જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 22 ડિસેમ્બર ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો જેમની અંદર ગુજરાતની અંદર ઠંડી, તાપમાન, પવન અને માવઠાની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। આવનાર દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે, સાથે જ આજે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે, ઠંડીમાં ક્યારથી વધારો થશે તેની સંપૂર્ણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। 2 દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહી છે, ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આજે પણ મોટાભાગના તમામ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને ઘાટા વાદળો જોવા મળે તેવી સંભાવના છે। હાલ ગુજરાતની અંદર માવઠાની કે મોટા માવઠાની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। અમુક વિસ્તારની અંદર છાંટછૂટ જેવો સામાન્ય વરસાદી ઝાપટા અમુક વિસ્તારની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે। કોઈ ભારે વરસાદની સંભાવના હાલની અપડેટ મુજબ જણાતી નથી અને ખાસ કરીને આજે 22 તારીખ બાદ એટલે કે કાલે 23 તારીખથી ગુજરાતનું વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના છે અને આવનારી 26 તારીખ સુધી ફરીવાર ગુજરાતનું વાતાવરણ સૂકું જોવા મળી શકે છે। ફક્ત આજનો દિવસ પૂરતી ગુજરાતના વાતાવરણમાં પલટો રહેશે, એટલે કે ઘાટા વાદળો જોવા મળશે અને કચ્છના વાદળો જોવા મળે તેવી સંભાવના છે। આ ઘાટા વાદળોને કારણે એક માહોલ જોવા મળશે ચોમાસા જેવો, જેના અનુસંધાને અમુક વિસ્તારની અંદર છાંટછૂટ જેવા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે। છેલ્લા 2 દિવસ દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા, એટલે કે છાંટછૂટ જેવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો। પરંતુ ખેડૂત ભાઈઓ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે ગુજરાતમાં કોઈ મોટા વરસાદની કે મોટા માવઠાની શક્યતા હાલ જોવા મળતી નથી। આવનાર દિવસોમાં ફરીવાર વાતાવરણ ચોખ્ખું જોવા મળશે, તેમજ ઠંડી પણ રેગ્યુલર રહેશે। તાપમાનમાં થોડો વધઘટ થવાની સંભાવના દેખાઈ રહી છે, તેની સાથે પવનની ઝડપમાં પણ આજથી ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે। આવનાર દિવસોની વાત કરવા જઈએ તો ખાસ કરીને પવનની ઝડપ અત્યારે 20 આજુબાજુ જોવા મળી રહી હતી, પરંતુ હવે તેમાં ઘટાડો થશે। નોર્મલ સ્પીડ 5 થી લઈને 10-12 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ત્યારબાદ આવનારી 26 તારીખ સુધી કોઈ ફેરફાર નહીં જોવા મળે। ઠંડીની વાત કરવા જઈએ તો અત્યારે તાપમાન 1 ડિગ્રી જેટલું ઊંચું ગયું હતું, એટલે કે અત્યારે જે બપોરનું મહત્તમ તાપમાન 28 થી લઈને 30 ડિગ્રી આજુબાજુ નોંધાઈ રહ્યું છે, તેમાં હજુ 2 ડિગ્રીનો વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। જ્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાન નોર્મલ જે ચાલી રહ્યું છે એ પ્રમાણે ચાલે તેવી શક્યતાઓ રહેલી છે। આવનાર દિવસોની અંદર હવે 25 તારીખ બાદ જે ઝાકળ વરસાદની શરૂઆત થવાની છે એ રાઉન્ડ 4-5 દિવસ ચાલે તેવી સંભાવના છે। ખાસ કરીને અત્યારે જે વાદળો જોવા મળી રહ્યા છે તે ફાટતા 25-26 તારીખથી ઝાકળ વરસાદની શરૂઆત થશે, એટલે કે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે, જેમાં આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। જેમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર ભાવનગર હોય, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દ્વારકા, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ સહિતનો વિસ્તાર, ઉત્તર ગુજરાતના થરાદ, વાવ, રાધનપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સિદ્ધપુર, વડનગર, વિસનગર, ખેડબ્રહ્મા, હિંમતનગર સહિતનો વિસ્તાર, જ્યારે મધ્યમાં આણંદ, નડિયાદ, કપડવંજ, અમદાવાદના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। જ્યારે કચ્છ જિલ્લામાં પણ મોટાભાગના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આજે પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। હાલ ગુજરાતમાં હવે કોઈ બીજા માવઠાની શક્યતા હાલ તો 5 દિવસ જોવા મળતી નથી। કોઈ બી અપડેટ આવશે તો આવનાર દિવસોમાં જણાવશું, પરંતુ હાલની અપડેટ મુજબ આવનારા દિવસોની અંદર અત્યારે કોઈ માવઠાની સંભાવના રહેલી નથી। ઠંડી હાલ તો નોર્મલ ચાલે તેવી શક્યતા છે। આ ડિસેમ્બર મહિનાના એન્ડમાં ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે, કારણ કે ખાસ કરીને અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થઈ રહ્યા છે તે મજબૂત નથી અને હિમવર્ષા ઉત્તર ભારતમાં ભારે પડી રહી નથી, જેના કારણે ગુજરાતમાં હાલ તો ઠંડીમાં વધારો થઈ રહ્યો નથી અને એ ઉપરાંત અલીનોની અસર પણ ગુજરાતમાં જોવા મળી રહી છે, જેના કારણે આ વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। હવે મિત્રો વાત કરીએ તો તાપમાનની, આજે રાત્રે દરમિયાન તાપમાનની વાત કરીએ તો સૌથી નીચું તાપમાન ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર નોંધાશે। જેમાં આપણે વાત કરવા જઈએ તો સૌથી નીચું તાપમાન આબુ, અંબાજી, આબુ રોડ સહિતના વિસ્તારની અંદર 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહી શકે છે। થરાદ 16, રાધનપુર 17, પાલનપુર 16, ખેડબ્રહ્મા 16, ડુંગરપુર, અરવલ્લી બોર્ડર લાગુ વિસ્તાર 14 ડિગ્રી આજુબાજુ, જ્યારે હિંમતનગર હોય કે પછી મહેસાણા, સિદ્ધપુર, પાટણ, વડનગર સહિતના વિસ્તારની અંદર 15, 16, 17 ડિગ્રી આજુબાજુ તાપમાન રહે તેવી સંભાવના રહેલી છે। જ્યારે પૂર્વ ગુજરાતની અંદર દાહોદમાં 14 ડિગ્રી તેમજ બોડેલી, છોટાઉદેપુર 15, 16, ગોધરા 16, લુણાવાડા 15,
કપડવંજ, નડિયાદ, સોળ, ધોળકા, અમદાવાદ સહિતના વિસ્તારની અંદર 17 ડિગ્રી આજુબાજુ તાપમાન રહી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરીએ તો બોટાદ 20 ડિગ્રી આજુબાજુ, ભાવનગર 21 ડિગ્રી, જસદણ 19, ગોંડલ, રાજકોટ, ચોટીલા, મોરબી, જામનગર સહિતના વિસ્તારની અંદર પણ 15 થી લઈને 20 ડિગ્રી આજુબાજુ તાપમાન રહી શકે છે. આ સિવાય જુનાગઢ હોય, વેરાવળ, કોડીનાર, પોરબંદર, ભાનવડ, અમરેલી, મહુવા સહિતના વિસ્તાર, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારની અંદર પણ 17 થી લઈને 20 ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, વ્યારા, આહવા, વલસાડ, ભરૂચ, રાજપીપળા સહિતના વિસ્તારની અંદર પણ 18-20 ડિગ્રી આજુબાજુ તાપમાન રાત્રિનું જોવા મળશે. જ્યારે કચ્છમાં નલિયા, ભુજ, માંડવી, લખપત, ખાવડા, રાપર સહિતના વિસ્તારની અંદર 15 ડિગ્રી આજુબાજુ તેમજ નલિયામાં સૌથી નીચું તાપમાન રહે તેવી સંભાવના રહેલી છે. તો આવી રીતે ગુજરાતનું અત્યારે તાપમાન નોર્મલ જોવા મળી રહી છે. રાત્રિ દરમિયાન હાલ કોઈ વધઘટ થવાની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે આવનારી 26 તારીખ સુધી. જ્યારે બપોરનું લઘુત્તમ તાપમાનની વાત કરવા જઈએ તો જેમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. ગઈકાલે એટલે કે 23 તારીખ દરમિયાનથી તાપમાન સૌરાષ્ટ્રની અંદર 31 ડિગ્રી આજુબાજુ અમુક વિસ્તારની અંદર જઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ 31-32 ડિગ્રી આજુબાજુ તાપમાન અમુક સેન્ટરની અંદર નોંધાશે. ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર 28 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેશે. જ્યારે કચ્છમાં પણ 28 ડિગ્રી આજુબાજુ બપોરનું તાપમાન જોવા મળશે. અત્યારે જે 2-3 દિવસથી બપોર દરમિયાન ઠંડા પવનને કારણે ઠંડીનો અનુભવ જોવા મળતો હતો તેમાં ઘટાડો થાય તેવી સંભાવના છે. રાત્રિ દરમિયાન ઠંડી કન્ટિન્યુ જોવા મળશે. હાલ તો તેમાં વધઘટ થવાની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. ઝાકળ વરસાદની શરૂઆત આવનાર દિવસોમાં થવાની છે. તેમજ હાલ ગુજરાતમાં માવઠાની સંભાવના પણ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે. તો તાપમાન આવી રીતે 26 તારીખ સુધી ચાલે તેવી શક્યતા છે અને વાતાવરણમાં પલટો આજનો દિવસ જોવા મળશે. ત્યારબાદ વાતાવરણ ખુલ્લું જોવા મળી શકે છે. તો મિત્રો આ આજની સવારની મહત્વની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.